Good morning, all of you. Subscribe my channel and start part 2 topic of terminology used of એપિડર્મિયોલોજી. આપણે આગળ એક લેક્ચર જોયો હતો, ધેન નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છે. ધેન સ્ટાર્ટ ડ્રોપલેટ ન્યુક્લિયાઈ. ડ્રોપલેટ nuclei, small airborne residues which may be virus or bacteria that result from evaporation of small droplet less than 0.1 mm emitted by an infected host. ડ્રોપલેટ ન્યુક્લિયા એટલે શું થાય? તો કે કોઈ પણ હવા દ્વારા અથવા કોઈ પણ એવા હવાના જે આપણા શ્વાસમાં જે એક એજન્ટ સ્વરૂપે આપણા શ્વાસની અંદર જઈને આપણે જે ઇન્ફેક્ટ કરે છે, જે બેક્ટેરિયા અથવા વાયરસ, એમને શું કહેવાય છે કે ડ્રોપલેટ ઇન્ફેક્શન થયું. માની લો કે કોઈ પણ કોમ્યુનિકેબલ ડિઝીઝ આપણે લઈએ કે ભાઈ ટીબીવાળું પેશન્ટ છે, ટ્યુબરક્લોસિસવાળું, આપણી બાજુમાં આવી અને તેમને છીંક ખાધી અથવા કોઈ પણ એવો ગળફો કાઢ્યો. હવે ત્યાં આપણે જઈને એની બાજુમાં ઊભા છે તો એના હવામાં જે વાયરસ અથવા બેક્ટેરિયા ફેલાણા છે તે આપણા શ્વાસ દ્વારા આપણા બોડીની અંદર જઈ અને આપને પણ શું લગાડે છે તો કે ઇન્ફેક્શન. ત્યારે શું થયું કહેવાય તો કે ડ્રોપલેટ ન્યુક્લિયર દ્વારા ટ્રાન્સમિશન થયું છે. ધેન એલિમેશન. This term is sometimes used to describe eradication of disease, example measles, from geographical region or political jurisdiction. કે એલિમેશન શબ્દ ક્યારે યુઝ કરવામાં આવે છે તો કે અમુક વખત જે પહેલાંના કોમ્યુનિકેબલ ડિઝીઝ હતા, જે અત્યારના ડેવલપમેન્ટ અને ઇમ્પ્લિમેન્ટેશનના લીધે ઘણા બધા રોગ શું થઈ ગયા છે તો કે નાબૂદ થઈ ગયા છે, ઇરાડિકેટ થઈ ગયા છે. તો જે ઇરાડિકેટ અથવા નાબૂદ ટર્મ આપણે વાપરવા માટે, શબ્દનો ઉપયોગ કરવા માટે ઘણી વખત શું વપરાય છે તો કે એલિમેશન, કે જે રોગ અત્યારે હાલના સમયમાં નાબૂદ છે, જેમ કે મિઝલ્સ છે, સ્મોલ પોક્સ છે, એટલે કે શીતળા ઓરી છે, એ બધા અત્યારે એમનો રેટ કેવલો થઈ ગયો છે, એકદમ રેડ્યુસ થઈ ગયો છે. ધેન જોઈએ ઇઝ ઝૂનેટિક એન્ડ એપિડેમિક occurring in animal, for example anthrax, rabies, bovine tuberculosis and brucellosis. ઇઝોનિક એટલે એપિડેમિક એટલે શું થાય કે કોઈ પણ ચોક્કસ સમયમાં એ રોગ હોય કે જે એક રોગની વ્યાપક અર્થમાં ફેલાયેલો હોય, એને શું કહેવામાં આવે છે તો કે એપિડેમિક. તો કે એપિડેમિક અકરિંગ એનિમલ, કે કોઈ પણ એનિમલમાં જે તે સમયે રોગચાળો એકદમ રોગની સંખ્યા કેવી થઈ ગઈ હોય, એકદમ વ્યાપક અર્થમાં જોવા મળતી હોય. એન્થ્રેક્સ છે, રેબીઝ છે, બોવિન ટ્યુબરક્લોસિસ એટલે શું થાય કે પ્રાણીઓમાં જોવા મળતો એક ક્ષય નામનો શું છે એક રોગ. ધેન બ્રુસેલોસિસ એટલે શું થાય, કોઈ પણ મિલ્ક પ્રોડક્ટવાળા પ્રાણીઓ હોય કે જેના લીધે ઇન્ફેક્શન હ્યુમનમાં પણ પ્રેઝન્ટ આવી શકે અને પ્રાણીઓમાં પણ જોવા મળશે. તો કે જે કોઈ પણ ગાય છે, ભેંસ છે, કે એમની અંદર કોઈ બેક્ટેરિયા અથવા વાયરસવાળું ઇન્ફેક્શન હોય, જેનો ખોરાક આપણે હ્યુમન લઈએ કે જેના લીધે આપણી અંદર પણ શું જોવા મળતું હોય, ઇન્ફેક્શન. એવો જે ડિઝીઝ છે એને શું કહેવાય તો કે બ્રુસેલોસિસ. ધેન એપિડેમિક છે occurrence of a disease or health related event, a community or region clearly in excess of expected occurrence. કે મેં કીધું ને આગળ જ એમનો અર્થ કીધો કે કોઈ સમયમાં, કોઈ ચોક્કસ સમયમાં રોગની સંખ્યાનો વ્યાપક અર્થમાં એકદમ વધારો થઈ ગયો હોય, તેમને શું કહેવામાં આવે છે તો કે એપિડેમિક. ધેન જોઈએ એપિડર્મિયોલોજિસ્ટ, a person who apply epidemiological principle and method for prevention and control of disease. કે કોઈ એવો પર્સન હોય કે જે કઈ રીતે જે ફેલાયેલો રોગ છે એને કઈ રીતે પ્રિવેન્શન કરવું, કઈ રીતે કંટ્રોલ લઈ આવવો, એના પ્રિન્સિપલ કઈ રીતે એપ્લાય કરી, કઈ રીતે પ્લાનિંગ કરી અને રોગનો ઘટાડો, જે આપને જે પ્રિન્સિપલ આપતો હોય એ પર્સનને શું કહેવામાં આવે છે તો કે એપિડર્મિયોલોજિસ્ટ. આપણે આગળ જોયું હતું એપિડર્મિયોલોજીના લેક્ચરમાં કે વોટ ઇઝ ધ એપિડર્મિયોલોજી. Then epidemiology, the study of disturbance and determinant of disease in human population. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું એ જ રીતે કે કોઈ પણ ડિઝીઝ ફેલાયેલો છે તેમનું 3D મેં કીધેલા હતા કે ડિસ્ટ્રીબ્યુશન, ડિટરમાઇન્સ એન્ડ ડિઝીઝ, કે કોઈ કેટલો એનું
વિસ્તૃત થયો છે, કેટલો એનો ફેલાવો થયો છે, પછી એના નિવારક કે એના કયા કયા ફેક્ટરો છે અને કયો ડિઝીઝ છે એની જે સ્ટડી કલેક્ટ કરી અને જે રેશિયો કાઢી અને કઈ રીતે પ્રિવેન્શન કરવું એ જે સ્ટડી કરવી એને શું કહેવામાં આવે છે તો કે એપિડર્મિયોલોજી. then એપિઝોનેટિક, then an endemic in an animal population which may also affect human population, કે કોઈ પણ એવો એપિડેમિક કે એક સમયમાં એવો રોગચાળો પ્રાણીઓમાં ફેલાણો છે, જે પ્રાણી મેં કીધું ને કે એવા મિલ્ક પ્રોડક્શનવાળા કે જેનો ખોરાક આપણે ખાઈએ અથવા નો ચેપ એના કોન્ટેક્ટમાં સતત આપણે રહેવાથી એમનો ચેપ આપણી અંદર હ્યુમન પોપ્યુલેશનની અંદર પણ જોવા મળે છે, એમને શું કહેવાય એપિઝોનેટિક. એન્ઝોનેટિક એટલે એનિમલની અંદર જ જોવા મળે, એપિઝોનેટિક એટલે એનું ઇન્ફેક્શન કેની અંદર આવે છે તો કે હ્યુમન પોપ્યુલેશનમાં. એન એન્થ્રેક્સ એન્ડ રેબિસ, કે રેબિસ છે આપણે બધાને ખબર છે, પેલું ડોગ બાઇટ હોય કે જેના લીધે શું થાય છે આપણે રેબિસ જોવા મળે છે. ધેન એન્થ્રેક્સ એટલે શું થાય કે કોઈ પણ એવા કોઝડ બેક્ટેરિયા હોય ગ્રામ પોઝિટિવ કે જેના લીધે પ્રાણીઓની અંદર એ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય ને એનું ચેપ આપણી અંદર જોવા મળે, એ શું થયું કહેવાય તો કે એન્થ્રેક્સ. ધેન ઇરાડિકેશન એટલે શોર્ટમાં યાદ રાખો કે કોઈ પણ ટ્રાન્સમિશન ડિઝીઝ અથવા કોઈ પણ એવું ઇન્ફેક્શન હોય કે જેનો ફેલાવો પહેલાં એકદમ વિસ્તૃત અર્થમાં થયેલો હોય જે અત્યારે નાબૂદ થઈ ગયો હોય તે ટર્મને શું કહેવામાં આવે છે ઇરાડિકેશન. ધેન ઇટિયોલોજી એટલે શું થાય કોઈ પણ રોગ બને છે તેમનું કારણ એટલે કે જે બેક્ટેરિયા છે જે કોઝિસ છે એમને શું કહેવામાં આવે છે કારણ. માની લ્યો કે ટ્યુબરક્લોસિસ છે તો એ ક્યાં બેક્ટેરિયા તો કે માઇકોબેક્ટેરિયમ, તો માઇકોબેક્ટેરિયમ જેની અંદર પ્રેઝન્ટ થયું એ શું બન્યો કહેવાય એમનો કોઝિસ, એમનું કારણ. ધેન એટોક્સિક ડિઝીઝ વિચ આર ઇમ્પોર્ટન્ટ ઇન ટુ અ કન્ટ્રી ઇન વિચ ધે નોટ અધરવાઇઝ અકર, એક્ઝામ્પલ રેબિસ ઇન યુકે. એટલે કે કોઈ પણ વિદેશી રોગ સંક્રમણ હોય જે સામાન્ય રીતે શું કરતું હોય કે કોઈ આપણા દેશમાં પણ એ જોવા મળતું હોય, કોઈ એવો ભાઈ કોઈ દેશ છે અત્યારે જ આપણે જોઈએ ભાઈ આ કોવિડ-19 છે તે ક્યાંનો હતો તો કે ચાઇનાનો, કે જેનો ફેલાવો સામાન્ય રીતે બધી અંદર જોવા મળે તેમને શું કહેવામાં આવે છે તો કે ઇકોટિક્સ. ધેન ફેટેલિટી રેટ usually expressed as a percentage of the number of person diagnosed as having a specified disease, the number who die result of illness. ફર્ટિલિટી રેટ એટલે કેવો થયો કે જીવલેણ રેટ, કે એવા અમુક એવા ડિઝીઝથી આપણે કેટલાક હ્યુમનનું શું લેવાતું હોય છે તો કે ડાય એટલે કે મૃત્યુ થતું હોય છે, તો એ જે રેશિયો કાઢવો કે ભાઈ આ ડિઝીઝના લીધે આટલા પર્સનનું મૃત્યુ થયું છે એનો છેલ્લે સર્વે કરી એની સ્ટડી કરીને જે રેટ કાઢે એને શું કહેવામાં આવે છે તો કે ફેટાલિટી રેટ, જીવલેણ રેટ. then formats infect material or a substance capable of observing, retaining or spreading communicable disease like handicraft, pencil, toys, glass used for drinking water, etc. કે કોઈ પણ એવા ઇન્ફેક્ટ મટીરિયલ હોય છે, મેં આગળ કીધું હતું કન્ટાજ્યુનિયસમાં કે કોઈ પણ એવી ભાઈ પેન્સિલ છે, રમકડા છે બાળકના, અથવા કોઈ પણ એવી મોઢાની અંદર બાળક નાનું હોય ને ત્યારે નાખતું હોય જે તે વસ્તુ, તો એના લીધે બાળકને ઇન્ફેક્શન રહેતું હોય કે ભાઈ એ રમકડું છે તો ઘણી બધી જગ્યાએ નીચે રજકણમાં ને એમ જ તેમ પડ્યું હોય કે જેમાં માઇકોબેક્ટેરિયા ટચ થયેલા હોય કે જે પછી બાળકને આપણે આપશું એટલે એમની અંદર જશે અને બાળકની અંદર શું કરશે ઇન્ફેક્શન લાગશે, એટલે શું કહેવાય ફોમિટ એટલે કે કોઈ એવું ઇન્ફેક્ટેડ મટીરિયલ કે જેના લીધે આપણે શું લાગે તો કે ચેપ લાગશે. then head immunity, resistance of a group of invasive and spread of an infection agent based on the immunity of high proportion of individual member of the group. head immunity એટલે શું થાય કે કોઈ પણ એવો ચેપી રોગ ફેલાયેલો છે એ સમયે ચોક્કસ પ્રમાણમાં તેમને પ્રોટેક્શન આપશે, બોડીની અંદર એન્ટીબોડી એના પ્રત્યેના ઉત્પન્ન કરશે, તેમને શું કહેવામાં આવે છે તો કે હેડ ઇમ્યુનિટી. then host vertebrate or invertebrate that afford lodgement substance of an infection agent under nature condition. કે હોસ્ટ એટલે શું થાય કે ગ્રાહક છે,
ટૂંકમાં કે કોઈ પણ બેક્ટેરિયા અથવા વાયરસ છે જેના ઉપર એટેક કરે છે અથવા જેને ડિઝીઝનો બનાવે છે, ભોગ બનાવે છે, તેને શું કહેવામાં આવે છે તો કે હોસ્ટ. માની લે કે અત્યારે આપણે COVID-19 વાળા પેશન્ટ છે, કોરોનાવાળું પેશન્ટ છે, એને આપણે શું કહી શકીએ પેશન્ટને તો કે હોસ્ટ બન્યું છે, કારણ કે બેક્ટેરિયાને રહેવા માટેનું વાતાવરણ છે. એટલે એને શું કહેવાય કે જે તે ગ્રાહક છે ને આપણે શું કહી શકીએ તો કે હોસ્ટ. ધેન ઇમ્યુનિટી, ધ બોડી ઇઝ એબિલિટી ટુ રિકોગ્નાઇઝ, ડિસ્ટ્રોય એન એલિમેન્ટ એન્ટીજેનિક મટીરિયલ ફોરેજિન ટુ ઇટ્સ ઓન. ઇમ્યુનિટી એટલે શું થાય કે રોગ પ્રતિકારક શક્તિ. અત્યારે આપણે બધા બહુ કહે છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારો, કે જેના લીધે કોઈ પણ બેક્ટેરિયા સામે શરીર સારી રીતે શું આપી શકે, એનો પ્રતિકાર આપી શકે. એટલે કે જે આપણા વ્હાઇટ બ્લડ WBC છે અથવા એન્ટીબોડી છે, જે સતત પ્રકારે આપણી ઇમ્યુનિટી શું કરતા હોય છે તો કે ઇન્ક્રીઝ કરતા હોય છે, ત્યાંથી એનું પ્રોડક્શન થતું હોય છે. તો કે એવી છે કે જે કોઈ પણ એન્ટીજેનેટિક કે આપણા શરીરની અંદર આવેલા કોઈ પણ એવા ઇન્ફેક્ટ કે જે ડિઝીઝ આપણા બોડી માટે હાનિકારક છે તેની સામે લડવા માટે જે ઉત્પન્ન થાય છે તેમને શું કહેવામાં આવે છે તો કે ઇમ્યુનિટી. ધ ઇમ્યુન ટુ બી પ્રોટેક્ટ ફ્રોમ અ ડિઝીઝ ઓર ઇન્ફેક્શન. કે ઇમ્યુન એટલે શું થાય કે જે એક એવું આપણા ઇન્ફેક્શન અથવા ડિઝીઝની સામે આપણે શું આપે છે, એ રક્ષણ આપે છે. Then incidence, frequency of occur of a new case of a disease population over start or period time expressed as a rate, it is the calculated below. કે ફ્રીક્વન્સી એટલે શું થાય, ઇન્સિડન્સ એટલે શું થાય કે કોઈ પણ એક ડિઝીઝ છે, ત્યારે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે હું કોવિડનું કહું કે ભાઈ આપણી એટલી 10,000ની પોપ્યુલેશનનું એક ગામ છે, બરાબર. 10,000ની પોપ્યુલેશન ગામની અંદરથી કેટલા જણને COVID-19 ઇન્ફેક્ટ કર્યો છે, તો માની લો કે 5,000 લોકો તેનાથી ઇન્ફેક્ટ થયા છે. તો 5,000 ભાંગા કેટલી પોપ્યુલેશન હતી 10,000, એને ક્રોસ કેટલા કરવાના 1000, એ જે રેશિયો આવે એટલે એને શું કહેવાય તો કે ઇન્સિડન્સ રેટ કહેવાય. કે ભાઈ જે તે પોપ્યુલેશનમાંથી જેટલા ઇન્ફેક્ટ થયા છે તેને ક્રોસ 1000 અથવા જેની પોપ્યુલેશનને ડિવાઈડ કરીને જે તે રેટ મળે આપણો શું થયો કહેવાય તો કે ફ્રીક્વન્સ. ચોક્કસ પ્રમાણમાં આપણે ખબર પડે કે ભાઈ આ પીરિયડમાં આટલો એક્સપ્રેસ થયા છે, આટલા ડિઝીઝ, આટલા પર્સન્ટેજ છે. Then incubation period, the time interval between the entry of disease agent and the appearance of a first sign symptoms of the disease. Incubation period એટલે શું થાય કે માની લો કે બેક્ટેરિયા આજે આપણા બોડીની અંદર પ્રવેશ થયો છે, આપણે આજે ચેપ લગાડ્યો છે, સિમ્ટમ્સ બતાવ્યા છે, ત્યાં સુધી જ્યાં સુધી આપણે ટ્રીટમેન્ટ લઈ અને તેને ક્યોર ના કરી શકીએ, એ જે બિટવીન સમય છે 5, 7, 10 દિવસ, જે તે સમયગાળા દરમિયાન બેક્ટેરિયા આપણા બોડીને લઈ અને જેનું પ્રેઝન્ટ એટલે કે તેમનું મલ્ટિપ્લિકેશન છે, જેમનું જે કંટ્રોલ થતું હોય, પ્રિવેન્શન, જ્યાં સુધી બોડીની અંદરથી તેમનું ઘટી ના જાય, રિડ્યુસ ના થાય, તે જે સમયગાળો છે તેમને શું કહેવામાં આવે છે તો કે ઇન્ક્યુબેશન પીરિયડ. દેન ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે આપણે બધાને ખબર છે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે અથવા કોઈ પણ એવા વાયરસ, બેક્ટેરિયા, પેથોજન છે જે આપણા બોડીની અંદર છે અને બોડીને ડેમેજ કરશે, માયન હોય કે પ્રાણી હોય ગમે તેની, અથવા આપણા એને પેથોજન ત્યાં મલ્ટીપાય એટલે કે વધારો થઈ અને આપણા બોડીને જે નુકસાન પહોંચાડે તેને શું થયું કહેવાય તો કે એક જાતનો આપણીની અંદર ચેપ લાગ્યો છે. ઇન્ફેક્શન ડિઝીઝ, અ ડિઝીઝ ઓર મેન ઓર એનિમલ રિઝલ્ટિંગ ફ્રોમ અ ઇન્ફેક્શન એઝ. કે કોઈ પણ ઇન્ફેક્શન ડિઝીઝ એટલે શું થાય કે કોઈ પણ પેથોજન માઇક્રોઓર્ગેનિઝમ એટલે કે વાયરસ છે, બેક્ટેરિયા છે, કોઈ પણ એવું ફંગલ છે એટલે ફૂગ છે, કોઈ એવા પ્રોટોઝોલ એટલે કે કોઈ એવા ઘટકો છે કે જેના લીધે આપણી અંદર શું લાગ્યું હોય, આપણે ચેપ લાગ્યો હોય અને તે ચેપથી આપણા બોડી શું થયું હોય, ડેમેજ થયું હોય, તેને શું કહેવામાં આવે છે તો કે ઇન્ફેક્શન ડિઝીઝ. આપણે ખબર છે ઘણા બધા ઇન્ફેક્શન ડિઝીઝ છે, અત્યારે છે એક મહામારી ઇન્ફેક્શન ડિઝીઝ ચાલી રહ્યો છે જે કયો છે તો કે COVID-19. એટલે કે કોઈ પણ માઇક્રોબેક્ટેરિયા છે અથવા કોઈ પણ એવાથી જે આપણા પ્રોટોઝોલ એટલે કોઈ એવા ઘટકોથી અથવા એલ્થેમેટિક એટલે એ થાય, એટલે એના લીધે કોઈ પણ જાતનું આપણા શરીરની અંદર ચેપ લાગશે ને તેને શું કહેવામાં આવે છે તો કે ઇન્ફેક્શન ડિઝીઝ.
then જોઈએ infestation, the lodgement of development and reproduction parasite on the surface of body or clothing, for example તરીકે lice or invasion of the tissue by animal parasite or roundworm infestation especially anthropod and rodents. કે ઇન્ફેક્શન એટલે શું થાય, કોઈ પરોપજીવી આપણા બોડીની અંદર શું લગાડે, ઇન્ફેક્શન. માથામાં જૂ હોય, બરોબર છે, જે જૂ સતત આપણી માથાની અંદર રહે તો આખું માથાને શું કરી નાખે, ખોદી ખાડી નાખે. જેમ કે આપણે જોઈએ છે આખી પેલી લાઈન હોય આપણી સ્કલની, એ કેવી કરી નાખે આખી, તો કે ખાઈ જાય અને એકદમ એમની અંદર ઇન્ફેક્શન લગાડી દેશે. કે જેના લીધે કોઈ એવા પરોપજીવી સરફેસને એની લીધે અથવા કોઈ પણ એવા કપડાં જે ઇન્ફેક્શનવાળા હોય એના લીધે આપણા શરીરની ટિશ્યુ અથવા કોઈ પણ ઇન્ફેક્શન લાગશે બોડીની અંદર, તેને શું થયું કે ભાઈ ઇન્ફેક્શન દ્વારા લાગે, એટલે કે કોઈ પણ પરોપજીવી દ્વારા આપણે શું લાગે છે, ઇન્ફેક્શન. એક્ઝામ્પલ આપ્યું છે રાઉન્ડ વોફ ઇન્ફેક્શન, કે જે આપણા આંતરડાની અંદર પહેલાં હૂક જેવા શું હોય પરોપજીવી અંદર, કે કોઈ પણ રીતે એ શું થયું હોય આપણા બોડીની અંદર એન્ટર થઈ ને આપણા બોડીની અંદર શું કરતા હોય તે ચેપ લગાવવાનું હાલું. એ સ્પેશિયલી એન્થ્રોપોડ એન્ડ રેવસ, કે માઉસ છે અથવા કોઈ પણ આપણા માનવજાત જેવા ખંડ વિભાજ્ય, એટલે કે વંદા છે, કે એના લીધે લોકોમાં પણ આવું જોવા મળતું હોય, એનિમલમાં પણ આવા ઇન્ફેક્શન જોવા મળતા હોય. ધેન આઇસોલેશન એટલે આપણે બધાને ખબર છે કોઈ પણ એવો ઇન્ફેક્ટ પર્સન છે કે જેને એ પર્સન એકદમ એના લીધે કોઈ પણ બીજા પર્સનને ચેપ લાગે અથવા કોઈ પણ એને વાતાવરણના લીધે તરત બીજી આડઅસર અથવા એટલે સાઈડ ઇફેક્ટ જોવા મળે છે, તો એ પેશન્ટને ઇન્ફેક્શન પીરિયડ દરમિયાન એને શું રાખવાની જરૂર છે, આઇસોલેટ. આપણે અત્યારે ખબર છે ને બધા COVID-19માં તરત જ આપણે શું કરી દે છે, આઇસોલેટ, એટલે કે બધાથી અલગ રહી થોડા દિવસ માટે એમનું પ્રિવેન્શન ના મળે ત્યાં સુધી એમને શું કરવાનું, આઇસોલેટ કરવાનું. ધેન ઇટિયોલોજી એટલે શું થાય, આપણે ઇન્સિડન્ટ રેટ તો જોયો, ધેન ઇન્ક્યુબેશન પીરિયડ પણ જોયો આપણે. ધેન જોઈએ હવે આપણે મોર્ટાલિટી રેટ, અ મેઝર ઓફ ફ્રીક્વન્સી ઓફ ડેથ ઇન અ ડિફાઇન્ડ પોપ્યુલેશન ડ્યુરિંગ અ સ્પેસિફિક ટાઈમ કેલ્ક્યુલેટ ઇન ધ સેમ વે એઝ ઇન્સિડન્ટ રેટ એન્ડ એક્સપ્રેસ્ડ એઝ ધ નંબર ઓફ ડેથ્સ પર 1000 ઓર પોપ્યુલેશન. મોર્ટાલિટી રેટ એટલે શું થયું, ડેથ રેટ એટલે કે મૃત્યુ દર, કે ભાઈ અત્યારે COVID-19 છે તો મેં કીધું હતું ને તમને એ જ રીતે કાઢવાનું, એમ જે રીતે આપણે ફેટાલિટી રેટ કાઢીએ કે ભાઈ 10,000ની પોપ્યુલેશનમાંથી આપણે આટલા જણ મૃત્યુ પામ્યા છે, તો એનો ડેથ રેટ કેટલો છે, તો કે આટલો થયો. એને શું કરવાનું, 1000 વડે આપણે 1000ની પોપ્યુલેશનમાં એનો એક રેશિયો કાઢવાનો, એને શું થયું કહેવાય, મોર્ટાલિટી રેટ. તે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે શું થશે, કે એવા ડિઝીઝ કે જે કોઈ પેથોજન માઇક્રો ઓર્ગેનિઝમ પ્રોટોઝોલના લીધે કોઈ પણ ડિઝીઝ જોવા નથી મળતા. જે ડિઝીઝ કોના લીધે જોવા મળે, તો કે સચ ડિઝીઝ વિચ નોટ ટુ ટ્રાન્સફર ફ્રોમ વન પર્સન ટુ અનધર, લાઇક હાર્ટ ડિઝીઝ છે, કેન્સર, કે કોઈ પણ પર્સન ટુ પર્સન કોન્ટેક્ટ છે. અત્યારે કોમ્યુનિકેબલ ડિઝીઝ છે એ બધા કેમ લાગે, તો કે ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, એકમાંથી બીજામાં તરત ટ્રાન્સમિશન થાય, એને શું કહેવાય, તો કે કોમ્યુનિકેબલ. પછી હાર્ટ ડિઝીઝ છે એ તમે જોયા છે કે કોઈ પણ એક પર્સનમાંથી બીજા પર્સનમાં ટ્રાન્સમિટ નહીં થાય, તો કે જે ટ્રાન્સમિટ નથી થતા, જે ચેપી રોગ નથી, એમને શું કહેવામાં આવે છે, તો કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ. તે નોઝોક્રોમિયલ ઇન્ફેક્શન એટલે શું થયું, માની લો કે એક પેશન્ટ છે એમને તાવ શરદી ઉધરસ છે, એ સાથે દવામાં શું થયું છે, ઇન્ડોર પેશન્ટ તરીકે ટ્રીટમેન્ટ લેવા ગયું છે, ત્યાં એડમિટ થયું અને હોસ્પિટલના લીધે એનું બીજું ઇન્ફેક્શન લાગશે. જે હોસ્પિટલના લીધે બીજું ઇન્ફેક્શન લાગે તેમને શું કહેવામાં આવે છે, તો કે નોઝોક્રોમિયલ ઇન્ફેક્શન. The new infection hospital acquired originating during hospitalization in our client indonate a new disorder associated with stay in hospital. This also called is cross infection. ખબર પડી ને. then પેન્ડેમિક એટલે શું થાય, ફોર એક્ઝામ્પલ અત્યારે જે આપણે ડિઝીઝ ચાલી રહ્યો છે COVID-19, કેની અંદર આવે, પેન્ડેમિક. જે દેશવ્યાપી પોતે કેટલું થઈ ગયેલું હોય, ફેલાયેલો હોય, જેનું ડિસ્ટ્રીબ્યુશન આખા દેશમાં થયેલું હોય, તેમને શું કહેવામાં આવે છે, તો કે પેન્ડેમિક. આપણે જોયું હતું
3 શબ્દ જોયા જો એમાં એન્ડેમિક એટલે શું થાય તો કે રોગ જે તે નિયમિત અથવા ચોક્કસ વિસ્તારમાં જ ફેલાવો હોય એને શું કહેવાય એન્ડેમિક. એપિડેમિક એટલે શું કહેવાય તો કે કોઈ એક સમયમાં રોગની સંખ્યામાં કોઈ સડનલી એક વ્યાપક અર્થમાં વધી જાય, બરોબર, એ પણ કોઈ લિમિટેડમાં. ધેન પેન્ડેમિક એટલે શું થાય આખા દેશવ્યાપીમાં એ સતત એનો ફેલાવો ચાલુ રહે એને શું કહેવામાં આવે છે તો કે પેન્ડેમિક. ત્રણેય ક્લિયર થઈ ગયું. ધેન પેથોજેનેટિક, માઇક્રો ઓર્ગેનિઝમ કેપલ ઓફ પ્રોડ્યુસિંગ ડિઝીઝ, કે કોઈ પણ એવા માઇક્રો ઓર્ગેનિઝમ છે જે કેપેબલ છે, જે આપણી અંદર શું લગાડી શકે છે તો કે ડિઝીઝ સ્વરૂપે આપણે લાવી શકે છે. ધેન પેથોજિનિસિટી એટલે શું થાય કે અત્યારે COVID-19 છે, બરાબર છે, તો એ વાયરસ છે, તો એ વાયરસની કેપેસિટી કેટલી છે કે રોગને કેટલો પ્રોડ્યુસ કરી શકે છે તેમને શું કહેવામાં આવે છે એમની પેથોજિનિસિટી. ધેન પોલ્યુશન એટલે આપણે બધાને ખબર છે પોલ્યુશન એટલે શું થાય તો કે વાતાવરણમાં થતું પ્રદૂષણના લીધે આપણે શું થાય ચોક્કસ પ્રકારનું ઇન્ફેક્શન. ધેન પ્રિવેલન્સ એટલે શું થાય તો કે નંબર ઓફ ઓલ કેસ ઓલ્ડ એન્ડ ન્યૂ ડિઝીઝ એક્ઝિટિંગ અ ગિવન પોઈન્ટ ટાઈમ ઓર ઓવર પીરિયડ ટાઈમ ઇન ગિવન અ પોપ્યુલેશન, કે કોઈ પણ કેટલા લોકો રોગથી પીડાયા છે, કેટલા લોકો એમનાથી માની લો કે પ્રિવેન્શન રેટ આપણે જોવો હોય તો કેટલાક લોકો હોય જેટલા રોગથી પીડાયેલા હોય, ઓલ્ડ હોય ન્યૂ કેસ, જેટલો આખા બધાનો આપણે શું જોવાનો એ કલેક્ટ કરવાનો કે ભાઈ આટલી પોપ્યુલેશનમાંથી આટલા લોક આનાથી પીડાયેલા હતા, એને શું કરવાનું તો કે સેમ જ એ રીતે કેટલી પોપ્યુલેશન હતી એના વડે ભાંગી અને એને ક્રોસ કેટલા કરી નાખવાના 1000, એટલે આપણે શું મળી જાય એનો પ્રિવેલન્સ રેટ મળશે. તેન પ્રોડોમલ એટલે શું થશે તો કે કોઈ પણ ડિઝીઝ તમને શરદી તાવ થવાનો હોય તો એની પહેલાં એના આગલા દિવસે છે ને આપણું માથું દુખે, નાક બંધ થઈ જાય, સ્નીઝીના સ્ટફનાસ થઈ જાય આંખમાંથી, એટલે આપણને ખબર પડે કાલ તો મને તાવ આવવાનો જ છે, આપણે બધા આવું બોલતા હોય નોર્મલી. એટલે ઇન્ડિકેટ એમ્પેડિંગ એટલે કે કોઈ પણ એટેક ડિઝીઝ આવવાનો છે, ડિઝીઝ માઇક્રોબેક્ટેરિયા આપણે ડિઝીઝનું ઇન્ફેક્શન લગાડી દીધું છે ઓલરેડી, તો એના સિમ્ટમ્સ તે પોતે દેખાડે તેને શું કહેવામાં આવે કે પ્રોડોમલ કહેવામાં આવે છે. ધેન જોઈએ પ્રોફાઇલેક્સિસ, તો કે મેઝર ટેકન ફોર પ્રિવેન્શન ડેવલપમેન્ટ ઓર સ્પ્રેડ ડિઝીઝ કે શું થશે કે કોઈ પણ ડિઝીઝ છે એમને શું કરવાનું તો કે એનું મેઝરમેન્ટ અને પ્રિવેન્શન કરવું, એના માટે કઈ ટર્મ થાય છે યુઝ તો કે પ્રોફાઇલેક્સિસ. ધેન ક્વોરન્ટાઇન શબ્દથી આપણે અત્યારે બધા કેવા છે પરિચિત થઈ, કારણ કે અત્યારે આપણે બધા એ જ સમયની અંદર ફોલો કરીએ છીએ. અત્યારે COVID-19 ડિઝીઝ આપણે બધાને શું અપાવી દીધું હતું ક્વોરન્ટાઇન કરવું એટલે રેસ્ટ્રિકેટ મૂવમેન્ટ, કે ઘરની બહાર તે નહીં જવાનું, એક તે સોલેટ થઈ અને ઘરની અંદર જ રહેવાનું, એને શું કહેવાય ક્વોરન્ટાઇન. ધેન રેઝાઇવર એનિમેટ ઓર એની એનિમેટ મેટર ઇન વિચ એન ઇન્ફેક્શન એજન્ટ નોર્મલી lives and multiply and on which it depends primarily on survival or where it reproduces itself so that can be transmitted to susceptible host. ડિઝાઇવર એટલે શું થશે કે કોઈ પણ એવા પ્રાણીઓ જળાશયમાં આપણે આપણા ઘરે પેલા નર્સ આવે ને તો એ પાણી જોવે કે જેના લીધે પેલા ડેન્ગ્યુ છે, જે મચ્છરના લીધે એનાફિલિસ માદા મચ્છર હોય કે જે પાણીની અંદર પોતાના લાડવા મૂકે, એમાંથી મલ્ટિપ્લિકેશન કરે, આપણે પાણી એ પીએ અથવા એના પાણીનું આપણે યુઝ કરીએ જેના જે આપણા બોડીની અંદર છે અને આપણે ચેપ લગાડે, એટલે કોઈ પણ એવા સજીવ અથવા નિર્જીવની અંદર જે જળાશય અથવા કોઈ હોય ત્યાં પોતે રહેતા હોય પાણીની અંદર અને જે મલ્ટિપ્લિકેશન થઈ અને આપણા બોડીની અંદર પ્રવેશે છે કોઈ પણ રીતે અને આપણે જે ચેપ લગાડે છે કહેવામાં આવે છે તો કે રિઝાઇવર, કે હોસ્ટની અંદર કોઈ પણ એવો ડિઝીઝ દેખાડે છે તેમને શું કહેવાય તો કે રિઝાઇવર. ધેન જોઈએ સોર્સ ઓફ ઇન્ફેક્શન, આપણે બધાને ખબર છે કે ઇન્ફેક્શન લગાડવા માટે કયા સોર્સ હોય, કાં તો કોઈ પણ પર્સન થ્રુ આપને લાગી શકે, કાં કોઈ પણ એનિમલ થ્રુ અથવા કોઈ પણ ઓબ્જેક્ટ થ્રુ લાગે. ધેન ફ્રોમ વિચ ઇન્ફેક્શન એજન્ટ પાસ ઇટ ટુ અ હોસ્ટ, કે કોઈ પણ પર્સનને હોય અથવા એના કોન્ટેક્ટમાં આવવાથી, કોઈ પણ એવા ઓબ્જેક્ટ એટલે કે એના વસ્તુ કપડાં વાપરવાથી અથવા કોઈ પણ એની બ્લડ ટુ બ્લડ કોન્ટેક્ટમાં આવવાથી જેના લીધે આપને શું લાગે છે તો કે ઇન્ફેક્શન લાગે છે, એને શું કહેવાય સોર્સ ઓફ ઇન્ફેક્શન. ધેન સ્પોરિયાડિક કેસ એટલે શું થાય કે છૂટાછવાયા કે કોઈ પણ રોગ સંક્રમિત છે જે તે સમયે, તો એ કેસ છે ઇઝ એઝ ફાર
known as no epidemiological relationship any other. It refer occasional or infrequent occurrence cases spread widely in a time and space. કે જે ટાઈમે સંક્રમિત રોગ પણ બધા દેશમાં અથવા બધી જગ્યાએ તે ફેલાયેલો ના જોવા મળે. અમુક જગ્યાએ જે આપણે છૂટો રીતે આપણે એનું સર્વે કરીએ તો ત્યાં એના કેસ જોવા મળે, તેને શું કહેવામાં આવે છે? સ્પોરિયાડિક ડિસીઝ. તેન સર્વેલન્સ એટલે શું થાય કે એક ભાઈ સર્વેસ અથવા એક એવી સિસ્ટમ બનાવવાની કે જે કોઈ પણ રોગની ચકાસણી કરી લીધી છે એના ફેક્ટરની, કે એ કેના લીધે આટલો ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, કેના લીધે આટલો ફેલાયેલો છે, આ કન્ડિશન હેલ્થની કોના લીધે આટલી થઈ છે, એ બધાનું સર્વે કરી અને કંટ્રોલ અને પ્રિવેલન્સ લઈ આવવું એને શું કહેવાય? સર્વિલન્સ. દેન જોઈએ સસેપ્ટ એટલે શું થાય કે શંકાસ્પદમાં. અત્યારે આપણે જોઈએ છે ને કે કોઈ પણ ખાલી શરદી તાવ ઉધરસ હોય ને તો અત્યારે એમને શું કરી દે છે કોવિડ-19ની અંદર? તો કે પેલું ક્વોરન્ટાઇન કરી દે છે. શું કામ? તો કે શંકાસ્પદ જેવા ચિહ્નો થોડા દેખાય એટલે તરત શું હોય એમને? પર્સન હુઝ અ મેડિકલ હિસ્ટ્રી સિમ્ટમ્સ સજેસ્ટ મે હેવ નો ડેવલપિંગ પર્ટિક્યુલર ડિઝીઝ. કે કોઈ પણ ડિઝીઝના એવા એમને થોડા એવા સિમ્ટમ્સ દેખાય છે એટલે તરત એમને શું કરી દે છે? તો કે સસેપ્ટ એટલે કે શંકાસ્પદ કહે છે. ધેન ટોક્સિક એટલે શું થાય? પોઈઝન સબસ્ટન્સ પ્રોડ્યુસ બાય માઇક્રોઓર્ગેનિઝમ રિલેટેડ ટુ ટોક્સિક પ્રોડ્યુસ બાય ઓર્ગેનિઝમ. કે કોઈ પણ એવું આપણે ખબર છે કે ઝેરી જીવજંતુઓ અથવા કોઈ પણ એવા હોય છે કે જે આપણા કરડવાથી આપણી અંદર શું ઉત્પન્ન થતું હોય? ઝેર એટલે કે પોઈઝન ઉત્પન્ન થતું હોય. તેના માટે આપણે ટર્મ યુઝ કરી શકીએ તો કે તે ટોક્સિક છે. ધેન ટોક્સાઇડ. It is the potent immunizing agent prepared from exotoxic from which toxic effects are removed but still are capable of producing immunity. કે કોઈ એવી ટોક્સાઇડ અથવા કોઈ એવું જે ઝેરી દવા છે એ જે અથવા ટ્રીટમેન્ટ દ્વારા એમને શું કરવામાં આવે છે? બોડીમાંથી મૂવ કરવામાં આવે છે, એટલે કે દૂર કરવામાં આવે છે અને આપણી બોડીની ઇમ્યુનિટીને શું કરવામાં આવે છે? જાળવવામાં. તેને શું કહેવાય? ટોક્સાઇડ. એકોટોક્સિસ એટલે શું થાય? તો કે એકોટોક્સિસ આર ટોક્સિક સબસ્ટન્સ સિક્રેટ બાય બેક્ટેરિયા રિલીઝ આઉટસાઇડ ઓફ ધી સેલ્સ. ધેન ટોક્સાઇડની અંદર 3 ટર્મ યુઝ થાય. તો ટોક્સાઇડ એટલે આપણે ખબર પડી કે જે આપણી ઇમ્યુનિટીને પ્રિપેર કરે છે. એક્સોટોનિક્સ એટલે શું થાય? તો કે એવું સબસ્ટન્સ છે કે જે બેક્ટેરિયા દ્વારા તેની સેલ્સમાં આપણી બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય એટલે આપણી સેલ્સની આઉટસાઇડમાં એ શું થાય છે? તો કે સિક્રેટ થાય છે. ધેન એન્ડોટોક્સિક તો કે એન્ડોટોક્સિસ આર બેક્ટેરિયા ટોક્સિન કન્સિસ્ટિંગ ઓફ ધ લિપિડ ધેર આર લોકેટ વિધિન અ સેલ. કે જે સેલ સિવાય એ શું થાય છે? એમનું સિક્રેટેડ બેક્ટેરિયા દ્વારા ચાલુ હોય છે. તેને શું કહેવામાં આવે છે? તો કે એન્ડોટોક્સિન આવે છે. ધેન ટ્રાન્સમિશન એટલે શું થવું? તો કે એક ડિઝીઝ છે તો કે એક પર્સનમાંથી બીજા પર્સનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કે જે અથવા રિઝાઈવર દ્વારા કોઈ પણ દ્વારા જે એક હોસ્ટમાંથી બીજા હોસ્ટમાં ટ્રાન્સમિટ થાય છે એને શું કહેવામાં આવે છે? તો કે ડિઝીઝ ટ્રાન્સમિશન. ધેન વેક્સિન એટલે આપણે બધાને ખબર છે કે જે કોઈ પણ રોગ અથવા કોઈ પણ ડિઝીઝ ફેલાયેલો હોય તેના વિરુદ્ધ આપણે શું બનાવવાનું હોય? તો કે વેક્સિન એટલે કે રસી, કે જે સ્પેસિફિક એન્ટીબોડી અગેન્સ્ટ એક શું બને છે? પર્ટિક્યુલર ડિઝીઝમાં જે બોડીને રક્ષણ આપવા માટે કોઈ પણ એના વિરુદ્ધ જે વેક્સિન શોધાય છે તેમને શું કહે? અત્યારે આપણે બધા આપીએ છીએ ને બાળકને એટલે બર્થ પોલિયો વેક્સિન છે, મિઝલ્સ છે, મમ છે, ઘણી બધી એવી વેક્સિન જે આપણે આપીએ છીએ કે જે બાળકને રોગ થતો જ પહેલેથી અટકાવી દે છે. તો કે રસીકરણ એને શું કહેવાય? તો કે વેક્સિન. ધેન વેક્ટર એટલે શું થશે? તો કે an arthropod of their invertebrate that transmission an infection agent from a source of infection in by inoculation into the skin or mucosa by biting or while deposit infective material on the skin, food or infection. કે કોઈ એવા એન્થોપ્રોઇડ છે ઓર અધર ઇન્વર્ટિબલ ટ્રાન્સમિશન ઇન્ફેક્શન. ઇન્વર્ટિબલ એટલે કે સજીવ અથવા કોઈ પણ એવી નિર્જીવ વસ્તુ છે કે જે ઇન્ફેક્શન એજન્ટ તરીકે સોર્સ ઓફ ઇન્ફેક્શન કે એક યજમાનમાંથી એક વસ્તુ યાદ રાખો કે જે શું થશે કે એક યજમાનમાંથી બીજા યજમાનમાં ચેપ લગાડે. કે એક
હું પોતે એક ઇન્ફેક્શન છું, બરાબર છે. તો કે મારું ચેપ હું બીજાને સ્પર્શ કરવાથી અથવા મારી કોઈ વસ્તુ બીજા કોઈ દ્વારા યુઝ થશે અથવા કોઈ પણ એવી છે કે જે સ્કિનને ટચ કરશે અથવા મારી મ્યુકોઝા એ જો કોઈ પણ કનેક્ટમાં હોય તો એમને મારા દ્વારા કોઈ પણ બીજાને શું લાગે ઇન્ફેક્શન, તેને શું કહેવાય તો કે વેક્ટર. ધેન વેહિકલ એને then vehicle an animate object or substance that can serve a cause of infection ડિઝીઝ. તો કે કોઈ પણ એવી વસ્તુ અથવા કોઈ પણ એવું સબસ્ટન્સ છે જે સોર્સ ઓફ ઇન્ફેક્શન તરીકે શું કરતું હોય, કામ કરતું હોય, કે જે કોઈ પણ એવી ઓબ્જેક્ટ છે આપણે આગળ જોયું એ જ રીતે કે કોઈ પણ ક્લોથિસ છે, એમની કોઈ વસ્તુ છે જે એ બીજા આપણા વસ્તુ જે ઇન્ફેક્શનવાળી વસ્તુ હોય, જે આપણી ઇન્ફેક્શનવાળી વસ્તુ બીજું કોઈ નોન ઇન્ફેક્ટ પર્સન વાપરે ને એ પણ ઇન્ફેક્ટ થાય, એમને શું કહેવામાં આવે છે. દેન વેર્યુલેન્સ ધ ડિગ્રી ઓફ પેથોજિનેસિટી ઓફ એન ઇન્ફેક્શન એજન્ટ. કે વિરુલેન્સ એટલે શું થાય કે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ બોડીની અંદર પ્રેઝન્ટ છે અથવા સંક્રમિત થયેલો છે તો તેમની તીવ્રતા કેટલી છે કે જે આપને કેટલું ચેપ લગાડી શકે. ધેન ઝૂનોસિસ infection or infection disease transmission under a natural condition from a vertebrate animal on man may be zoonotic or epizoonotic. કોઈ પણ એવું ડિઝીઝ છે જે નેચરલી રીતે પ્રાણીઓની અંદર શું લાગતું હોય, પ્રાણી અથવા માણસની અંદર કોઈ પણ જાતનું ચેપ લગાડતું હોય તેને શું આપણે આગળ જોયું એ જ રીતે ઇઝોનોટિક ને એપિઝોનોટિક, કે જે હ્યુમન પોપ્યુલેશનની અંદર પ્રાણીમાંથી હ્યુમન પોપ્યુલેશનની અંદર આવે અથવા એનિમલમાં પોતે ઇન્ફેક્શન લગાડતું હોય તેને શું કહેવામાં આવે છે તો કે ઝૂનોસિસ.